રાજ્યનું પાટનગર જાણે કે આંદોલનનું ઠેકાણું બની ગયું હોય તેમ લાગી રહ્યું છે, કેમ કે એક બાદ એક સરકારના કર્મચારીઓ ગાંધીનગરમાં ધામા નાખી રહ્યા છે। માત્ર ધામા નથી નાખી રહ્યા, પરંતુ વિરોધ પણ નોંધાવી રહ્યા છે। આરોગ્ય કર્મચારીઓ 17મી માર્ચથી આંદોલનના માર્ગે છે, ત્યાં હવે ખેલ સહાયકો પણ સરકાર સામે બાયો ચઢાવી રહ્યા છે। હવે રાજ્યની શાળાના આચાર્યો પણ આંદોલનના મૂડમાં છે। આંદોલનો કેમ સરકાર માટે બની રહ્યા છે માથાનો દુખાવો, આ રિપોર્ટમાં જોઈએ। ગાંધીનગર બન્યું આંદોલનનું એપી સેન્ટર। આરોગ્ય કર્મી લડી લેવાની મૂડમાં। વ્યાયામ શિક્ષકો પણ આંદોલનના માર્ગે। રાજ્યનું પાટનગર ગાંધીનગર ફરી એકવાર આંદોલનનું મેદાન બની ગયું છે। ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી હાલ આંદોલનકારીઓથી ખીચોખીચ છે। રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પોતાની માંગને લઈને 17 માર્ચથી લડી રહ્યા છે, ત્યારે હવે વ્યાયામ શિક્ષકોએ પણ ગાંધીનગરમાં ધામા નાખ્યા છે અને પોતાની માંગને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પોતાની વિવિધ માંગને લઈને હવે લડી લેવાના મૂડમાં છે, કેમ કે 17 માર્ચથી આંદોલન પર ઉતરેલા આરોગ્ય કર્મીઓની હડતાલ હજી પણ યથાવત છે। સરકારે આંદોલનને ડામવા માટે એસ્મા જેવા શસ્ત્રોનો ઉપયોગ કર્યો, પરંતુ આરોગ્ય કર્મચારીઓ ડગ્યા નહીં અને પોતાની નોકરીને પણ દાવે લગાડીને આંદોલનને યથાવત રાખ્યું છે। આરોગ્ય કર્મચારીઓની મુખ્ય માંગો શું છે તેની વાત કરીએ તો આરોગ્ય કર્મીને ટેકનિકલ સ્ટાફમાં ગણવામાં આવે, ટેકનિકલ સ્ટાફ મુજબ ગ્રેડ પે આપવામાં આવે, ખાતાકીય પરીક્ષાઓમાંથી મુક્તિ આપવામાં આવે, 2023ની કમિટીના અહેવાલનો GR ઠરાવ કરવામાં આવે। સરકાર દ્વારા અમારા પર એસ્મા લગાડેલ છે, કારણદર્શક નોટિસો આપવામાં આવેલી છે, સેવા તૂટકની નોટિસો આપવામાં આવેલી છે, સેવા સમાપ્ત કરવા સુધીની અમને નોટિસની ધમકીઓ આપવામાં આવેલી છે। બરાબર, સેવા અમારી સમાપ્ત કરવી હોય તો કરી દે અને સરકારશ્રી દ્વારા જે પણ પગલાં લેવામાં આવશે એ અમને મંજૂર છે। અમે અમારો હક માંગીએ છીએ। ઓલરેડી જે અમે ટેકનિકલનું જ કામ કરી રહ્યા છીએ અને અમે ટેકનિકલમાં સમાવેશ માંગીએ છીએ, તો એના માટે અમારી ઉપર એસ્મા લગાવે કે અન્ય કોઈ નોટિસો આપે, અમારો કોઈનો પણ જે અમારો નિર્ણય છે એ તૂટશે નહીં અને અમે લોકો એક જ રહેશું અને અમારી અચોક્કસ મુદતની હડતાલ ત્યાં સુધી યથાવત રહેશે જ્યાં સુધી અમારો ઠરાવ નહીં થાય। ઠરાવ નહીં તો સમાધાન નહીં। અમે એવા કર્મચારી છીએ કે અમે અત્યાર સુધી ગાંધી ચિંધ્યા માર્ગે અમારી હડતાલ ચાલુ રાખી છે। અમે ભવિષ્યમાં ભૂખ હડતાલ સુધીના અમે કાર્યક્રમો આપશું। અમે જ્યાં સુધી અમને ટેકનિકલ ગ્રેડ પે અને અમારે પરીક્ષા રદ નહીં થાય ત્યાં સુધી અમે અડગ રહીશું। સરકાર માટે રાજ્યમાં આરોગ્ય કર્મીઓની હડતાલ માથાનો દુખાવો બનતી જઈ રહી છે, ત્યારે ગાંધીનગરમાં હવે રાજ્યના વ્યાયામ શિક્ષકો હડતાલ પર ઉતર્યા છે। સરકાર દ્વારા 11 માસના કરાર પર ખેલ સહાયકોની ભરતી કરાઈ હતી, પરંતુ હવે આ જ ખેલ સહાયકો સરકારના વિરોધમાં ઉતરી ગયા છે અને કાયમી કરવાની માંગ સાથે લડી લેવાના મૂડમાં છે। ખેલ સહાયકોની શું માંગ છે તેની વાત કરીએ તો ખેલ સહાયક યોજનાને રદ કરવામાં આવે, વ્યાયામ શિક્ષકોને કાયમી કરવામાં આવે, SAT પરીક્ષાને માન્ય ગણી કાયમી ભરતી થાય, કાયમી કરવાની સાથે વય મર્યાદા વધારવામાં આવે। અમારો વિષય રમતગમતની સાથે એક વિષય પણ છે અને એને ફરજિયાત સ્કૂલની અંદર દાખલ કરવામાં આવે એવી અમારી માગ છે અને અમારી કાયમી ધોરણે 1 થી 8 ધોરણની અંદર ભરતી કરવામાં આવે, જે ખેલ સહાયક યોજના લાવી છે નાબૂદ કરે અને ખેલ સહાયકની યોજનાને કાયમી ભરતીમાં કન્વર્ટ કરે એવી અમારી માગ છે। અમે ક્યારે એવું પણ નહોતું વિચાર્યું કે અમે કરારમાં નોકરી કરવી પડશે અને કરારમાં કરાવે છે તો પણ અમારું એક જાતનું શોષણ જ કરે છે। એટલે અત્યારે મારે બધાની એવી જ માંગ છે કે અમને બધાને કાયમી કરે અને સ્કૂલની અંદર પણ વિષય પણ છે કે બાળકનો જેથી સર્વાંગી વિકાસ થાય, તો એ સર્વાંગી જે છે એ બાળકનો એક શિક્ષક જ કરશે અને એ પણ PT શિક્ષક જ કરશે।
કરશે, એ સિવાય કોઈ અન્ય શિક્ષકો એ કરી શકવાના નથી. સતત 14 વર્ષથી રજૂઆત કરવી છે કે સાહેબ અમારી કાયમિક ભરતી કરો, કાયમિક ભરતી કરો. સતત આવેદન દીધા છે. તે પહેલાં પણ અમે 1000 ભેગા થયા હતા અને 17 તારીખથી કન્ટિન્યુ અમારી આ ખેંચાખેંચી થઈ, સરકારને રજૂઆત કરી. કોઈ પણ વસ્તુનું એ સાંભળવા તૈયાર નથી અને હવે અમે એક ચોક્કસ નિર્ણય કરી લીધો છે કે અમારી કાયમિક ભરતી ના થાય ત્યાં સુધી અમે આ જગ્યા છોડવાના નથી સાહેબ. ગાંધીનગરમાં આંદોલન પર ઉતરેલા આરોગ્ય કર્મચારીઓ અને ખેલ સહાયકો ઉગ્ર વિરોધ નોંધાવી રહ્યા છે. તમામનો સરકાર પર આક્ષેપ છે કે સરકાર વાયદા કરીને લોલીપોપ પકડાવી જાય છે. ત્યારે હવે આ વખતે આરોગ્ય કર્મીઓ અને ખેલ સહાયકો ગમે તે ભોગે પોતાની માંગ પૂરી કરાવવા માટે મક્કમ બન્યા છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.